નમસ્કાર મિત્રો, મારી ઉર્જા શક્તિ યુટ્યુબ ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર કેવું હોવું જોઈએ એની વાત કરીશું। વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જેમાં ઘણા બધા સિદ્ધાંતો છે। જો તમે તમારા ઘરને વાસ્તુ અનુરૂપ બનાવવા માંગતા હોય તો તમારે આ સિદ્ધાંતો વિશે જાણવું જોઈએ। ઘર માટે શ્રેષ્ઠ વાસ્તુ ટિપ્સ મેળવવા માટે આ બ્લોગ વાંચો। બિલ્ડરો માટે તે ખાતરી કરવી મુશ્કેલ છે કે તેઓ બનાવેલા મકાનો વાસ્તુ અનુરૂપ છે। જો તમે વાસ્તુમાં વિશ્વાસ રાખો છો, નવું ઘર ખરીદવાનું વિચારો છો તો તમારા નવા ઘર માટે મૂળભૂત વાસ્તુ ટિપ્સનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે। વાસ્તુ તમારા ઘરને દરેક ખૂણામાં હકારાત્મક અને ખુશીની ખાતરી કરવા માટે યોગ્ય રંગ, ફોર્મેટ, આકાર અને દિશાઓ સૂચવે છે। ઘર બનાવવા માટે તેમાં ચોક્કસ ઉર્જા હોવી જોઈએ છે અને વાસ્તુ જણાવે છે કે ઘરમાં રહેનાર વ્યક્તિ તે ઉર્જાના પ્રભાવ હેઠળ આવે છે। ઘરના સારા વાઇબ્સ અને વાસ્તુની કળા વચ્ચેના જોડાણને સમજવું મહત્ત્વપૂર્ણ છે। નવા ઘર માટે વાસ્તુશાસ્ત્ર નિયમ, ઘર માટેની વાસ્તુ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર સ્પેસમાં ચર્ચાનો વિષય પણ બની રહે છે। લોકો હકારાત્મક આકર્ષવા માટે પ્રાચીન વિજ્ઞાન પર નોંધપાત્ર રીતે આધાર રાખે છે। જો કે આ વિશાળ વિજ્ઞાનમાં ઘણા સિદ્ધાંતો છે તે દરેકને અનુરૂપ વ્યવહાર નથી, પરંતુ તમે મહત્તમને અનુસરશો પ્રયાસ કરી શકો છો। આ ટિપ્સને અનુસરીને તમે ખાતરી કરી શકો છો કે તમારું ઘર શાંતિપૂર્ણ અને સુખી સ્થળ છે। લિવિંગ રૂમ માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ટિપ્સ। તમામ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉપકરણો લિવિંગ રૂમની દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવા જોઈએ। જો લિવિંગ રૂમમાં અરીસો હોય તો તેને ઉત્તરની દિવાલ પર લગાવવો જોઈએ। તમારો સ્વાદ અને શૈલીની પ્રતિબિંબ કરવા માટે તમારા લિવિંગ રૂમને ડિઝાઇન કરો। સરંજામ સુખી અને શાંતિપૂર્ણ લાગણીને જગાડે છે। હકારાત્મક આકર્ષવા અને શાંતિપૂર્ણ આભાને ઉત્તેજિત આપવા માટે તમારું લિવિંગ રૂમમાં હવા શુદ્ધિકરણ છોડો મૂકો। તમે તમારા લિવિંગ રૂમમાં ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશામાં ફેસ એક્વેરેશન મૂકી શકો છો। તે શાંતિપૂર્ણ અને આરામદાયક વાતાવરણને ઉત્તેજિત કરવામાં મદદ કરશે। નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ। બેડરૂમ વાસ્તુ સારા સ્વાસ્થ્ય માટે અને સમૃદ્ધ સંબંધો જાળવવા માટે શયનખંડ દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ। ઈશાન દિશામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનું કારણ બને છે, જ્યારે દક્ષિણ પૂર્વ તરફનો બેડરૂમ યુગલો વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે। તેમજ પલંગ રૂમના દક્ષિણ પૂર્વના ખૂણામાં મૂકવો જોઈએ, આથી પશ્ચિમ તરફ રાખવું જોઈએ। બેડરૂમ ડિઝાઇન કરતી વખતે અનુસરવા માટેની ટિપ્સ। બેડરૂમ સામે અરીસો કે ટેલિવિઝન ન હોવું જોઈએ। કારણ એ છે જ્યારે પથારીમાં હોવ ત્યારે પ્રતિબિંબ ન જોવું જોઈએ, કારણ કે તેનાથી ઘરેલું વિક્ષેપો અને ઝઘડાઓ થાય છે। બેડરૂમની દિવાલનો તટસ્થ અથવા માટીનો ટોનથી રંગેલી જોઈએ, કારણ કે તે સકારાત્મક ઉર્જા ફેલાવે છે। દિવાલો કાળી ન હોવી જોઈએ। બેડરૂમમાં મંદિર ન હોવું જોઈએ। બેડરૂમમાં પાણી અથવા ફુવારાઓ દર્શાવતી પેઇન્ટિંગ હોવી જોઈએ નહીં, કારણ કે તે ભાવનાત્મક વિસ્ફોટનું કારણ બની શકે છે। મૂળ લાઇટિંગનો ઉપયોગ કરવો જોઈએ અને શાંત એસોસિએશન્સ બનાવવા માટે સુગંધિત તેલ બાળી શકાય છે। હેડબોર્ડ પૂર્વ અને દક્ષિણમાં મૂકવું જોઈએ। સૂતી વખતે તમારા પગ ઉત્તર અથવા પશ્ચિમ તરફ હોવા જોઈએ। તમારા બેડરૂમને તાજા ફૂલોથી સજાવો। સુખ, સુગંધ, સકારાત્મક આભા બનશે। ખાતરી કરો કે તમારા બેડરૂમ સારી રીતે પ્રકાશિત છે, જો કે તેને ખૂબ તેજસ્વી બનાવવો ટાળો। તમારા બેડરૂમને ભારે ફર્નિચર જેમ કે કપડાં ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ। તમારા રૂમમાં સ્ટડી ટેબલ ઉત્તર અથવા પૂર્વ તરફ હોવું જોઈએ। નવા ઘર માટે વાસ્તુનો નિયમ। વાસ્તુ મુજબ રસોડું। સરળ વાસ્તુ અનુસાર રસોડું ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ। રસોડું બનાવતી વખતે ઘરની ઉત્તર દિશા કે દક્ષિણ પૂર્વ દિશા ટાળવી જોઈએ,
રસોડામાં ઉપકરણો પર દક્ષિણ પૂર્વ દિશામાં જ હોવા જોઈએ. પાણી અને અગ્નિ બે અલગ તત્વો છે. તમારે એક જ પ્લેટફોર્મ પર વોશ બેસિન અને ગેસ સ્ટવનો ઉપયોગ મૂકવો જોઈએ. આ એટલા માટે કારણ કે આ વિરોધી તત્વોને રાખવાથી વ્યક્તિના વતનને નુકસાન થાય છે. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ. બાથરૂમ અને ટોયલેટ માટે વાસ્તુ. તમારા બાથરૂમ અને શૌચાલયને વાસ્તુ મુજબ ડિઝાઇન કરવું તમારા નવા ઘરના અન્ય વિસ્તારો જેટલું જ જરૂરી છે. બાથરૂમ અને શૌચાલયનો વાસ્તુ ટિપ્સ નકારાત્મક શક્તિઓને દૂર કરી તમારી ખુશી અને સુખાકારીમાં વધારી શકે છે. શૌચાલય અને બાથરૂમ માટે અહીં કેટલીક વાસ્તુ ટિપ્સ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ. તમારા ઘરનો ઉત્તર પશ્ચિમ ઝોન એ બાથરૂમ અને શૌચાલય માટે શ્રેષ્ઠ સ્થાન છે. બાથરૂમ અને શૌચાલય બનાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા ટાળો કારણ કે તે તમારા પર નકારાત્મક અસર કરી શકે છે. જો તમે તેને ટાળી શકતા નથી તો તમે તેની ખરાબ અસરનો સામનો કરવા માટે વાસ્તુ ઉપાયોનો ઉપયોગ કરવાનું સૂચન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શૌચાલયની દિવાલની બહાર વાસ્તુ પિરામિડ મૂકવો અથવા દરવાજો હંમેશા બંધ રાખવો. શૌચાલયનો પ્રવેશ દરવાજો ઉત્તરી અથવા પૂર્વીય દિવાલ સાથે હોવો જોઈએ. ટોયલેટ સીટ માટે ઉત્તર પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં શ્રેષ્ઠ છે. પ્લેસમેન્ટ એવું હોવું જોઈએ કે ટોયલેટ સીટ પર બેસતી વખતે વ્યક્તિ પશ્ચિમ અથવા પૂર્વ તરફ મુખ કરે. શૌચાલય અથવા બાથરૂમની બારી પશ્ચિમ, પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવી જોઈએ. તમારું બાથરૂમ, શાવર અથવા વોશ બેસિન ઉત્તર પૂર્વ, ઉત્તર અથવા પૂર્વમાં હોવું જોઈએ. ખાતરી કે તમારું બાથરૂમ અથવા શૌચાલય રસોડા અથવા પૂજા રૂમ સાથે દિવાલ શેર કરતું નથી. બાથરૂમની પાઇપલાઇનનો આઉટલેટ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ. બાથરૂમ અથવા ટોયલેટમાં અરીસો લટકાવતી વખતે ખાતરી કરો કે તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં છે. વોશ બેસિન માટે પણ આ જ નિયમ અનુસરો. વાસ્તુ મુજબ બાથરૂમ અને ટોયલેટ માટે લાઇટ પેટર્ન્સ શેડ બેસ્ટ છે. તમે ઓછા વાદળી, ગુલાબી અથવા રાખોડી જેવો રંગ પસંદ કરી શકો છો. તમારા બાથરૂમ અથવા ટોયલેટ માટે હંમેશા લાકડાનો દરવાજો પસંદ કરો. ધાતુની પસંદગી નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. તમારા નળ અને ફુવારા માટે યોગ્ય જાળવણીની ખાતરી કરો. તેઓ લીક ન બનવું જોઈએ કારણ કે લીકેજ નકારાત્મક આકર્ષે છે. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ. રૂમનો આકાર. વાસ્તુશાસ્ત્રમાં ઘરના તમામ રૂમની સ્થિતિ માટે વધારાના નિયમો છે. ખાતરી કરો કે તમારા ઘરના રૂમ સીધી રેખાઓને અનુસરે છે અને આકાશમાં ચોરસ અથવા લંબચોરસ છે. વાસ્તુ અનુસાર કોઈપણ ગોળાકાર ફર્નિચર અથવા રૂમનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે અયોગ્ય છે. વાસ્તુ પ્રમાણે લંબચોરસ આકારનો ઓરડો. ઘર માટે વાસ્તુશાસ્ત્ર. યોગ્ય વેન્ટિલેશન અને પર્યાપ્ત દિવસનો પ્રકાશ એ આવશ્યક ઘટકો છે. ઘર માટે વાસ્તુ અનુસાર ઘરના તમામ રૂમમાં નિયમિત સૂર્યપ્રકાશ, યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએ. આમ કરવાથી ઊર્જાના પ્રવાહમાં મદદ મળે છે અને સકારાત્મકતા વધે છે. ઘરમાં યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા નવા ઘરમાં જવા આવવા માટે શુભ સમય અનુસાર માટેની એક આવશ્યક વાસ્તુ ટિપ્સ એ છે કે તમે જે કરો છો તે બધું મચાક હિન્દુ કેલેન્ડરના નિયમો પર આધારિત હોવું જોઈએ. એક નિષ્ણાત તમને યોગ્ય સમય નક્કી કરવામાં મદદ કરી શકે છે અને ગૃહ પ્રવેશ પૂજા વિધિ માટે જરૂરી ધાર્મિક વિધિઓ કરવામાં તમને માર્ગદર્શન આપી શકે છે. બાળકોના રૂમ માટે વાસ્તુ ટિપ્સ. વાસ્તુ મુજબ બાળકોના રૂમની ડિઝાઇન નવા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં હોવી જોઈએ. બાળકોએ દક્ષિણ અથવા પૂર્વ તરફ માથું રાખીને સૂવું જોઈએ કારણ કે આ સારા નસીબ અને માનસિક શાંતિની ખાતરી આપે છે. બાળકોના બેડરૂમ માટે જીવિત રંગોનો ઉપયોગ કરો. તમે પીળા અથવા લીલા સાથે કરી શકો છો. ખાતરી કરો કે તમારા બાળકો માટેનો ઓરડો વાસ્તુ સંરેખિત અથવા નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ
સ્ટડી રૂમ તો કાં તો શૈક્ષણિક અભ્યાસ કરો છો અથવા અભ્યાસ ખંડમાં વ્યવસાયિક ફરજો બજાવો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ અભ્યાસ ખંડ માટે યોગ્ય દિશા કાં તો દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ આ દિશા ધ્યાન કેન્દ્રિત કરવા અને એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ અભ્યાસ ખંડ નવા ઘરમાં સ્ટોર રૂમ માટે વાસ્તુ આપણાના મોટા ભાગના લોકો આપણા ઘરની બધી જ વધારાની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખવાનું પસંદ કરે છે. ઈશાન ખૂણા સિવાય તમે નવા ઘરના કોઈપણ દિશામાં સ્ટોર રૂમ રાખી શકો છો. દરેક ઘરમાં 2 પ્રકારની બેગ હોય છે. એક કે જેને આપણે સમય સમય પર ઉપયોગ કરીએ છીએ, ગરમ કપડાં, વધારાનો સામાન, પૂજાના વાસણો વગેરે, અને જેનો આપણે પૂરતો ઉપયોગ કરતા નથી અથવા બિલકુલ ઉપયોગ જ કરતા નથી. ઘર માટેની વાસ્તુ તેમજ સલાહ આપે છે કે તમે જે બેગનો પૂરતો ઉપયોગ નથી કરતા તેમાંથી છુટકારો મેળવો. આવી બેગને લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાને આમંત્રણ મળે છે. સ્ટોર રૂમ માટેની વાસ્તુ ટિપ્સ અવ્યવસ્થિત અને જૂના સામાનને દૂર કરવાનું સૂચન કરે છે. નવા ઘર માટે વાસ્તુ ગેસ્ટ રૂમ મુલાકાતીઓ માટે સકારાત્મક અને સ્વાગત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ઘરમાં ગેસ્ટ રૂમ માટે વાસ્તુશાસ્ત્ર મહત્વપૂર્ણ છે. આદર્શ રીતે ગેસ્ટ રૂમ ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થિર હોવો જોઈએ. રાત્રે સારી ઊંઘ માટે ગેસ્ટ રૂમમાં પલંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકવો જોઈએ અને માથું દક્ષિણ તરફ રાખવું જોઈએ. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ગેસ્ટ રૂમમાં અરીસો ન મૂકવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં, ઓરડામાં વેન્ટિલેશન સાથે સારી રીતે પ્રકાશિત હોવું જોઈએ. રૂમને અવ્યવસ્થિત રાખવાથી અને સુખદ સરંજામ ઉમેરવાથી પણ મહેમાન માટે સુમેળભર્યું જગ્યા બનાવી શકાય છે. ગેસ્ટ રૂમ માટે ઘરની માર્ગદર્શિકા માટે વાસ્તુને અનુસરવાથી તેઓ આરામદાયક લાગે છે અને સકારાત્મક અને આનંદપ્રદ રોકાણની ખાતરી કરવામાં મદદ મળી શકે છે. ઘર માટે વાસ્તુ પૂજા રૂમની રચના તમારા ઘરના ધ્યાન અથવા પૂજા રૂમ માટે જગ્યા નક્કી કરવાનું શ્રેષ્ઠ છે. નિયુક્ત જગ્યા રાખવાથી રહેવાસીઓના આધ્યાત્મિક વિકાસમાં મદદ મળે છે. પૂજા ખંડ અથવા ધ્યાન રૂમ માટે અહીં કેટલીક વાસ્તુ ટિપ્સ આપી છે જેને તમે અનુસરી શકો છો. જ્યારે તમે તમારા પૂજા રૂમનું ડિઝાઇન કરો છો ત્યારે વાસ્તુ સૂચવે છે કે તમે હળવા રંગો પસંદ કરો, જેમાં બ્રિજ, આછો પીળો, સફેદ અને વિવિધ રંગોના અન્ય હળવા શેડનો ઉપયોગ થાય છે. જગ્યા એવી રીતે બનાવો જ્યારે પણ તમે ધ્યાન કરો ત્યારે તમે પૂર્વ દિશા તરફ મુખ કરતા હોય. પૂજા ખંડ અથવા ધ્યાન ખંડ ઘરના પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ભાગમાં બનાવવો જોઈએ. જો શક્ય હોય તો તમે એક અલગ પેન્ડલ્સ અથવા વેદી બનાવવાનો જેમાં તમે ધૂપ, લાકડીઓ, મીણબત્તીઓ વગેરે જેવી વસ્તુઓ મૂકી શકો છો. પૂજા રૂમમાં અગરબત્તી સળગાવવાથી શુભ માનવામાં આવે છે અને હકારાત્મક વાતાવરણ ફેલાવવામાં મદદ કરે છે. એક પવિત્ર વેદી મીણબત્તીઓ અથવા ધૂપ લાકડાઓથી બનાવી અને સુશોભિત કરી શકાય છે. ઘર, મંદિર, પૂજા રૂમ અને ધૂપ સળગાવતા ઘર માટે વાસ્તુનું ઘર અથવા વાસ્તુશાસ્ત્ર હવન કરવું હવન અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે નવા ઘરમાં કરવામાં આવતી અગ્નિવિધિ છે. ઘરના સભ્યો ભગવાન ગણેશની પૂજા કરે છે અને અગ્નિ, ફૂલ, પાણી, હળદર, ઘી, નારિયેળી પ્રસાદ ચડાવે છે. નકારાત્મકને દૂર કરવા માટે આખા ઘરમાં દરેક જગ્યાએ ધન્ય ગંગા જળનો છંટકાવ કરવામાં આવે છે. તમારા નવા ઘરમાં હવન કરો. નવા ઘર માટે વાસ્તુની ટિપ્સ ટાળવા જેવી બાબતો. જો તમે તમારા નવા ઘરમાં પ્રવેશવાનું આયોજન કરી રહ્યા છો તો તમે અહીં કેટલીક બાબતો છે જે તમારે ટાળવું જોઈએ. જ્યારે તમે નવા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે ખાતરી કરો કે તમારા નવા ઘરમાં મંદિર અથવા અન્ય કોઈ માળખું ઈશાન દિશામાં ન હોય. તમારા ઘરના કેન્દ્ર અથવા બ્રહ્મસ્થળને કોઈપણ અવરોધ અથવા બાંધકામથી મુક્ત રાખો. પ્લોટના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં વિશાળ વૃક્ષો વાવો.
કારણ કે આ દિશામાં વિશાળ વૃક્ષો આર્થિક સ્થિરતા અને લાભ લાવશે. આ દિશામાં છોડ પરિવારમાં કમનસીબી ટાળવામાં મદદ કરી શકે છે. મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા અને અવરોધ મુક્ત રાખવો. આ ઉપરાંત આ વિસ્તારમાં સકારાત્મક જાળવણી રાખવા માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ગોપદ્મ, કમળ અથવા સ્વસ્તિક અન્ય કંઈપણ આધ્યાત્મિક પ્રતીકથી શણગારો. આ ચિહ્નો પ્રવેશદ્વારના બંને છેડે હોવા જોઈએ. ઘરનું નામ અને નંબર પ્લેટને શણગારો અને જગ્યાને તેજસ્વી બનાવવા માટે ફોકસ લાઇટ ઉમેરો. ત્યારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરની સામે પાર્ક કરેલા વાહનો હંમેશા સ્વચ્છ હોય. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ. તમારા ઘર માટે વાસ્તુ માન્ય રંગો. લિવિંગ રૂમ માટે શ્રેષ્ઠ વાસ્તુ રંગ. તમારા નવા ઘરનું લિવિંગ રૂમમાં સકારાત્મક આકર્ષવા માટે તમે વાસ્તુ રંગો પસંદ કરી શકો છો, જેમ કે સફેદ, ખુશખુશાલ પીળો, શાંતિ વાદળી અથવા લીલો. તમને શાંત અને હળવાશ અને અનુભવવામાં મદદ કરવા માટે તમે ઉત્તમ રંગેલું ઊની કાપડ પણ કરી શકો છો. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ મુજબ લિવિંગ રૂમ માટે ડાર્ક કલર્સ ટાળવાનું સૂચન કરવામાં આવે છે. રસોડા માટે વાસ્તુ રંગ. રસોડું અગ્નિનું સ્થાન છે અને અગ્નિના દેવને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે પીળો, નારંગી, લાલ કે કેસરી જેવા રંગો પસંદ કરી શકો છો. તમારા રસોડામાં રંગોનું સકારાત્મક અને ખુશખુશાલ રાખવાનો પ્રયાસ કરો. બ્રાઉન, બ્લેક અથવા અન્ય કોઈપણ ડાર્ક શેડ ટાળો. પૂજા રૂમની વાસ્તુ રંગ. પૂજા રૂમ એ પૂજાનું સ્થળ છે અને તે શાંતિ અને શુદ્ધતા માટે વપરાય છે. તેથી જ ઘર માટે વાસ્તુ રંગ પસંદ કરો. જો આ વિસ્તારને શ્રેષ્ઠ અનુરૂપ હોય તો તમે તમારા પૂજા રૂમની સુંદરતા વધારવા માટે તેને વધુ શાંત અનુભવવા માટે આછો વાદળી, સફેદ, આછો લીલો જેવા રંગો પસંદ કરી શકો છો. માસ્ટર બેડરૂમ માટે વાસ્તુ રંગ. નવા પરિણીત યુગલ માટે હળવા ગુલાબી અથવા લાલ જેવા રંગોનું ભલામણ કરવામાં આવે છે અને તમારા જીવનસાથી સાથે ઊંડો અને મજબૂત બોન્ડ બનાવવા માટે હળવા શેડ પસંદ કરવા જોઈએ. બ્રાઉન પણ એક સરસ પસંદગી છે. નકારાત્મક આકર્ષતી વસ્તુઓ માટે વાસ્તુ ટિપ્સ. અજાણતા તમે ઘરમાં આ વસ્તુઓ રાખી શકો છો જે નકારાત્મકને આકર્ષણ કરી શકે છે. અવ્યવસ્થા, અરાજકતા અને મૂંઝવણ ઊભી કરતી આવી વસ્તુઓને દૂર કરીને સકારાત્મક અને શાંતિપૂર્ણ અભયારણ્ય બનાવો. તૂટેલી વસ્તુઓ. વિખરાયેલી કાચ, ચીપેલી કોકડી અને તૂટેલી વસ્તુઓને ઘણીવાર દૂર રાખવામાં આવે છે, અવગણવામાં આવે છે અને ભૂલી જાય છે. આ તૂટેલી વસ્તુઓ ઘરના રહેવાસીઓમાં ભિન્નતા, ઉદાસી, નિરાશા અને નિરાશાને પ્રેરિત કરવા માટે જાણીતી છે. એક્સરેશનમાં કોઈ તિરાડો અથવા ડાઘ ન હોય એની ખાતરી કરવા માટે કાળજી લેવી આવશ્યક છે. જો કંઈક તૂટી જાય તો તેને તરત જ રિપેર કરાવવું અથવા બદલવું આવશ્યક છે. નકારાત્મક આર્ટવર્ક. વહાણ, ભંગાર, યુદ્ધો, રડતા બાળકો અથવા અસ્ત થતા સૂર્ય જેવી નકારાત્મક છબીઓ દર્શાવતી છબીઓ ઘરમાં ઉદાસી અને પીડાનું વાતાવરણ બનાવે છે. ઉપરાંત બેડરૂમમાં ધોધ, ફુવારાઓ, મહીસાગરો, વરસાદ અથવા માછલીનું પેઇન્ટિંગ અથવા ચિત્રો માનસિક અને ભાવનાત્મક સમસ્યા અને નાણાકીય સમસ્યાનું કારણ બની શકે છે. કૃત્રિમ સૂકા ફૂલો અથવા છોડ કે જે સુકાઈ ગયા છે અથવા સુકાઈ ગયા છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહને અવરોધે છે. કોન્સન્સ ઘરની અંદર ટાળવો જોઈએ કારણ કે તે ખરાબ નસીબ લાવે છે. કાંટાવાળા છોડને પણ ટાળવું જોઈએ કારણ કે તે સભ્યો વચ્ચે આંતરવ્યક્તિત્વ તકરાર અને સમસ્યાનું કારણ બની શકે છે. ટેક્સિડમ્ડ પ્રાણીઓ. મૃત પ્રાણીઓ. ટેક્સિડમ્ડ પ્રાણીઓ દીપડો અને વાઘની ચામડી, હાથીદાંતના શિલ્પો, ગોકુળ ગાય અથવા શિંગડાને ટાળવા જોઈએ. આ પદાર્થમાં સ્થિર ઉર્જા હોય છે અને તેમના ઉપર મૃત્યુ મંડળાઈ રહ્યું છે.
વાસ્તુ સિદ્ધાંત જણાવે છે કે ઘરમાં અકુદરતી વસ્તુ ન રાખવી જોઈએ. આ કારણે બોસાઈ છોડનો નિરાશ કરવામાં આવે છે, કારણ કે તેમને તેમની સંપૂર્ણ ક્ષમતામાં વૃદ્ધિ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ. છોડ તમારો રાખવા જોઈએ. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવામાં શ્રેષ્ઠ રીતે છે. તમારા ઘરમાં છોડ રાખવા. જ્યારે તમે નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો ત્યારે છોડ રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષિત કરવામાં મદદ મળી શકે છે. અહીં કેટલીક વાસ્તુ માન્ય છોડ છે જે નવા ઘર માટે સારા છે. તુલસીનો છોડ. તમારા નવા ઘરમાં સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવા અને વધારવા માટે તુલસીનો છોડ ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખો. વાસ્તુ કહે છે કે ઘરની દક્ષિણ દિશામાં તુલસીનું વાવેતર ન કરવું જોઈએ. જેટ પ્લાન માટે વાસ્તુ જણાવે છે કે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. જો કે આ છોડને બેડરૂમ કે બાથરૂમમાં ન રાખો. લકી વાસ. વાસ્તુ સિદ્ધાંતોના આધારે લકી વાસના છોડને ઘરની દક્ષિણ પૂર્વ અથવા પૂર્વ દિશામાં શ્રેષ્ઠ દિશા ગણાય છે. આ દિશા ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિને વધારશે અને આકર્ષિત કરશે. ઘર માટે વાસ્તુનું નિષ્કર્મ. નવા ઘરમાં રહેવાની અર્થ એ છે આરામદાયક અને સુખી વાતાવરણ રહેવું. ત્યાં શાંતિ, સકારાત્મક અને સમૃદ્ધિ પ્રત્યે કરે છે. ઘરેલું ટિપ્સ માટે વાસ્તુ ખરેખર સરળ છે અને ઘરની વાસ્તુ અનુરૂપ બનાવવાથી ઘરમાં ઘણી સકારાત્મક ઉર્જા આવે છે. આ ટિપ્સ અનુસરો અને તફાવત જોશો.